હલો ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ રિવાસ્ક્યુલરાઇઝેશન પ્રોસિજર કરાવો. રિવાસ્ક્યુલરાઇઝેશન પ્રોસિજર એટલે કે તમને હાર્ટ એટેક આવ્યો છે, માઇનોર અથવા મેજર, અથવા તમને હૃદયમાં લોહી નથી પહોંચતું, તો રિવાસ્ક્યુલરાઇઝેશન પ્રોસેસ એટલે કે બાયપાસ સર્જરી, સ્ટેન્ટ અથવા USFDA approved the best non-surgical treatment, enhanced external cardiac counterpulsation treatment અને મેડિસિન. હવે રિવાસ્ક્યુલરાઇઝેશન સર્જરીમાં ઇન્વેસિવ જે છે તે સ્ટેન્ટ છે અને બાયપાસ સર્જરી છે. તમે એક વસ્તુ કન્ફર્મ કંટ્રોલ સ્ટડીઝ દ્વારા પુરવાર થયેલી છે કે સ્ટેન્ટ હંમેશા રીબ્લોકેજ થતો હોય છે, રીસ્ટિનોસિસ થતો હોય છે, રીથ્રોમ્બોસિસ થતું હોય છે, તેમાં થ્રોમ્બસ ક્લોટ થતું હોય છે. તેમજ બાયપાસ સર્જરીમાં પણ ક્લોટ થતું હોય છે, જ્યાં બીજી નળી દ્વારા સાંધો લઈને નળીને બાયપાસ કરવામાં આવે છે. ત્યાં 10 ગણું જલ્દી બ્લોકેજ થતું હોય છે અને બ્લડનું ક્લોટિંગ પણ થતું હોય છે. એક જ પદ્ધતિ એવી છે કે જેમાં પ્રેશરાઇઝ સિસ્ટમ, કાર્ડિયક સાયકલ પ્રમાણે પ્રેશરાઇઝ સિસ્ટમથી હાર્ટની જે કોરોનરી આર્ટરીઝ છે તેને ખોલવામાં આવે છે અને વાસ્ક્યુલર ગ્રોથ ફેક્ટર, પ્રોજેનાઇટર સેલ્સ વગેરે દ્વારા નવી નવી વેસલ્સ ડેવલપ કરવામાં આવે છે અને તે રીરૂટિંગ ઓફ ધ બ્લડ થાય છે અને માયોકાર્ડિયમને ભરપૂર માત્રામાં આખા માયોકાર્ડિયમને બ્લડ મળે છે. સર્જરી અને સ્ટેન્ટમાં લોકેલાઇઝ બ્લડ ફ્લો તમારો વધી શકે, પણ તેમાં મેઇન જોખમ છે રીક્લોટિંગનું અને રીબ્લોકેજનું. જ્યારે એનહેન્સ એક્સટર્નલ કાર્ડિયક કાઉન્ટરપલ્સેશન EECPમાં કોઈ જ રીસ્ટિનોસિસ કે રીબ્લોકેજનું જોખમ નથી. તે બહુ મહત્ત્વનું છે. અને હૃદયનું પમ્પિંગ સ્ટેન્ટ કે બાયપાસથી સુધરે નહીં, વધે નહીં. એક જ USFDA એપ્રુવ પ્રોસિજર છે કે જેને એપ્રૂવ કરવામાં આવી છે પર્ટિક્યુલરલી કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરમાં, એટલે જેનું હાર્ટનું પમ્પિંગ વીક છે, કાર્ડિયોજેનિક શોક માટે, હાર્ટ એટેક માટે, ઇન્ટ્રેક્ટેબલ એન્જાઇના માટે. FDA હેઝ એપ્રુવ ઓલ ઓવર ધ વર્લ્ડ. એટલે તમે વિચાર કરો કે આ હોસ્પિટલવાળા કેમ વિરોધ કરે છે? કારણ કે તેમને બ્રેડ બટર પર ઇફેક્ટ થાય છે. અને આ EECP એ ઓથેન્ટિક ટ્રીટમેન્ટ છે કે જે તમારે બાયપાસને સ્ટેન્ટને સાઈડમાં છોડી દે એટલી